કાશીના ક્ષેત્રમાં ઉનાની કદાળી વૈયો મારા ક્ષેત્રના રોગ બે હાથે વાપર્યું છે ને 1000 હાથે હાલવા વાળી બેઠી છે જો પંચાલ કદાચ આનું પરમત 3 મહિના પૂરું ના કરી પંચાલો ભળજે ભક્તો નિમેશ દિનેશ બરાબર ચૈતર મહિનામાં મોડવો તો દાડે દિવ્યો એ આશીષ આલી હતી પેલા કોક નો લગન લાવું તો હું માતા લાવું આવું બોલી તારી ભીડમાં ભાગીદાર ના બનું તો આવું મારી ચોમુંડ શિકોતર બોલી હતી એમ બોલું તારી ભીડમાં ભાગીદાર સભા વાળો પંચવાળો ભાઈ મફા ભાઈ ભરત ભાઈ મજા કુસુમ આવા દીવાની ઓર રાખજો આ દીવો મળ્યો છે ઘણા ટાઈમે ખોવાયેલો તો અરે રે આ દીવો ખોણો વનવન ના થઈ જતા પણ આ દીવા હમી નજર રાખજો એ તમારી બેટીએ ગોદાડો ભૂખ નહીં આવાલે એ સભાવાળો ખૂબ મજા ટોણે આ સંદાણીના ભગવાન ખૂબ મજા કરી રહ્યા છે આ ફૂલ તો હવારે કમળાઈ જશે પણ દેવીઓની આશીષ કોદાડો જાશે નહીં આવું મારા શેઠવીના પ્રભુ દિનેશભાઈ ખૂબ મજા નિમેશભાઈ ખૂબ મજા જો કદી કા મેરણી છે અને જસની પાઘડી આલી છે તો કાયમ માટે અમર રહેશે એવા મારા રોમ કહી રહ્યા છે આવું મારા ભગવાન કહી રહ્યો પંચર આજ કદાચ દવાઘરનું કુટુંબ છે હજી એવું પૂછું કે 2 ઘર હવળા હશે પણ એ હવળા થઈ જશે ચિંતા ના કરતો આવું તારી મેરડી કરી છે મેરડી ના રોમ દબરાસ અરે અરે જો નાડીએ ના ઉતરે તો દુનિયામાં મેરડી કોણ કે છે પંચવાળો સભાવાળો મારી ઉગતા પોરની દેવી છે અને ઉગતા પોરની રાખજો ખોટા કોઈ બીજા હેવાયા કરતા નહીં આવું ગોસો વીરો એ પંચા તારું ખાધેલું કોદાળો ખૂટવા નહીં હાલે વાપરેલું કોદાળો નેટવા નહીં હાલે એવું આ મેરડીના ભરગું કહી રહ્યા પણ એટલું જ પૂછું કે દિવાળી ઓર તારે રાખવાની તારી ઓર રાખશે બોલો દ્વારકા બોલો રણોહણ ના ભોગાની તો પ્રોગ્રામ ચાલુ આલે હમણાં આગળ બે ભાગ્યા લઈ લો
આવનાર ઉઠનાર બેઠનાર સૌની જય. ભાઈ આ વેળાએ આ સમય મારા બેણા ભોગાના ભોગનો રોમ રોમ દીનાભાઈ, નિમેશભાઈ, ભગવાભાઈ, કિરીટભાઈ, સૌને ખમાન મજા ભાઈ. ભાઈ પંચાલો આ વેળાએ આ સમય તમારી ફૂલનો દીવો જય કહી રહ્યો છે ભાઈ. ખમાન મજા કહી રહ્યો છે ભાઈ, હસી રહ્યો છે ભાઈ. આવીને આવી તમારી ચડતી તમારી પુનઈ ભાઈ આ શિકોતર આ ચોમુંડ એનો હાથ ચાલ્યો છે ભાઈ પંચાલો તો તમારી ચડતી જ વેળા ભુવા કોકદેરું બોલતો એનું બોલેલું પાળવાઈને શંકર જોડા જવું પડે છે. મારો ગુગો બોલતો એના ગળામાં ફેણ ચડાઈ બેઠો છે. શંકરના પૂરું કરવું મારા હવના રોમ ભાઈ. હું 18 આલમની માતા છું ભાઈ. છોટી લાના ડુંગરેની સોન રાખનાર સભાની જય ભાઈ. પંચાલો ખમણ મજા કરું છું ભાઈ. આજનો દાડો છે ને 12 મહિના થાય ભાઈ. આ વેળા છે એની ડબલ વેળા કરી હું ચોમુંડ લઈને આવ્યો ભાઈ. એટલે દ્વારકાનો ભાઈ દેવના થઈને રોશો તો આવા નવા ઉજાગરા કીધું મોનવી કરતો કોઈ દાડો ભાઈ રોણા
ખમણ મજા કહું છું ભાઈ, આ વેળાની ભાઈ. તારી ભક્તિ, તારી લગણી એક તાર થઈ ગયો છે ભૂદેવભાઈ. તારે કોઈ જિંદગી ફૂટવા નહીં દે ભાઈ. અને દેવોની આશીષ તું લેતો રહે ભાઈ. અને તારી જે ખોટ છે એ પૂરી થઈ જશે ભાઈ. તો ભાઈ હવને મારા રામ રામ છે ભાઈ. ચોટીલે દાખલા વાગ્યા ચામુંડ માલા, ચોટીલે દાખલા વાગ્યા, ચોટીલે દાખલા વાગ્યા ચામુંડ માલા, ચોટીલે દાખલા લાગ્યા ચામુંડ માના, ચોટીલે ડાકલા વાગ્યા, એ ફુવારે ગુણવા લાગ્યા ચામુંડ માના, ચોટીલે ડાકલા વાગ્યા. વાદળના દાતણનો વેપાર રંજાનો માવતર સિકોતર આવો. નામ સિકુદર માતા છે. પણ હજી એક કે બે કામ બાકી રહી ગયા ભાઈ. આવું માતા ભાડે તમારું મારા ગરીબના લેખમાં ઘરમાં ખાવા મારે દોણો રે નતો, વાપરવા ખીચામાં એક ઓનો રે નતો, કોઈ ના તો ત્યારે મારી સિકોતર હતી. મળે પકડાયું છે, પકડી માં
પણ લોકો ગમે તે વાતો કરશે ગમે તેવું કહેશે પણ મન સાહસની આવું મન જગ્યાએ આપણો નવાના બદલાવ એવું કરવું નથી આવું બધા ભરેલી છું પોલીસો એટલું બે કામ બહાર પડી જશે ચૈતર આવતા આવતા તો કદાચ વેળાના એવું કરવાનું નથી એવું કરવાનું કુંવાસીની માતા છું બાપો દેરા બાપો પણ આ ઘરે કુંવાસીની માતાનો લેખ લખ્યો હશે બોલો મેં ભાઈ લખ્યો હશે હા 2 મિનિટ થાય મશીન 2 મિનિટ કીધું એટલે કરો ભાઈ હા બાપા કોઈ સિકોતર એવું મારી હા ભાઈ ઘરે કુંવાસીની માતાનો ઋષિ કુંવાસી પેટી મેં લેતા બરાબર પૂછું કે ભાઈ કે કુવાડા માતા આવેલી એવું લખેલું ખરી તમે કોઈ વેમ તો નહીં ગાડે તો મજા કરજો ભાઈ તો ઘરના બાર રખડતો પકડી પકડીને નિમિષભાઈએ દિનેશભાઈએ હું એ ભાઈને એવું સમજાવું કે આવો કોઈ વેમ ના ગાલતા એમ બાપો દેરા બાપો જહાશીમાં એક ચિંતા મત કર તો આ લેખ લખ્યા છે લખાઈ ગયા છે તમારી મેરડી જબરી સધી જબરી ભાઈ મેરડી જબરી સધી જબરી ભાઈ આવું માતા વાળી ભાઈ એ તમારા ફૂલના દિવાલ પકડી લહેરી જો તમારી ઘરે કે સધી મેરડી મળે એટલે વેળાવાળી ભાઈ આવું માતા વાળી પાછળ દહલા ખર્ચો કરો એના વાયુ કહેવાય બાપો બાપો મારો ભેડવાનો ગોગો બાપો હતો જાતો જાત લઈને આવ્યો હા ભેડવાની છે આવો ગાડી ભેડવા હમો રાખજો ના ડાયરેક્ટ એનો વિષય એમનો વિષય તમે એ ચિંતા મત કરો હું ટોકવો પડે તો બેવડા જ હોય ને આવવું પડે તો હું આમાં મારી ભરડવાની ધર્મ ધરતી પર વાગડું કરનારાઓ. ખૂબ સારું મજા દિનેશભાઈ મજા બાપો બાપો તારા હાથમાં રહ્યું માડી તારા હાથમાં તું કરી છે એવું કોઈ નહીં કરે અમારી તો તાકાત નહીં રાખવા
ચામુંડ પીળ્યો પ્રભાત મોટેમ જેવો લેખ મારે. મામા કદાચ એક ભાઈને કંઈક મનમાં ગરગરો કે મારું કામ થતું નહીં. બોલાકી ભાઈ મળી હરુમાડી મારા એટલે એને કહે છે નંદી ગઈ દુનિયામાં જગતમાં બાપો હું તારી માતા તારી માતા મજા મને ઉજ્જૈન નગરી ના પાવાને ઘડી ગાવા દીધે. મારા કિરીટ બુહાના વતડાનું દેવ ભલે આઈ ખીડકી આઈ એવી ચડાવો તો તમે જોડે બધા ભેગા એ ચંગિયા તમારે નહીં લાવી હું બેઠો ને આ ચોવું ધૂણવાઈ મને તો ઓરતો હતો કીધું આ જવું તો વેચકી લેતી નહીં હાય ઘડી ગાવા તમારો આયા વગર ના રે મને આજ આનંદ લોકો એ ક્યાં બુઆરી કેવો તમે હવે ઘડી દર્શન કરો ને બાપો બે માંથી એક આધો કરાવો એટલે મેં તમને કરાયા હતા તમે નતા તમારી જગ્યા જ મેં રોળી રાખી દીધી કોણ તો ચાલે બે માંથી એક ને કામ આ એટલે આ છો ને મારી સિકોતર બેઠી છે અને હવે ધૂણવું પડે જરૂરી છે આંકડા લખવાના છે આંકડા લખો. રાજા કરણી તો 4 વાગે બનીએ તારા 5 વાગે આંકડાને કાપું તારી લીધું. મોર બોલ્યા દ્વારકામો આરતી મારી બોલવાની ડાઉન પડી ગયું જેવી હાજવી હશે ભાઈ.
જય તારી સભાવાળો આવનારા મહેમાનો મફા ભુવા કિરેડ ભુવા બળદેવ ભુવા દરેકની જય કહું છું નિમેશ ભુવા મજા કિરેડ ભણા દરેકની જય કહું છું સાવળિયા મજા ગરદણીઓ મજા મારી બેન માસીએ મજા સભાવાળો મારા મોઘેરા મહેમાનો ખૂબ મજા કરું વટણે ભાવેશ ખૂબ મજા મોર બારીની ભક્તિની સિગોતર માતા રો બેન્દ્ર ભે અટાણે હું કોંતે ભગત નો માવતર તેરું આવ્યું એ તારું મગદરિયા મારો લે મારી મોણ રે મારી મોણ વટીમાં મારી કોતરમાં એ દરે ગુરુ સાવણીઓ એ મારી માં મારી મોણ વટીમાં મારી કોતરમાં તમે દરિયો મારી દરેકની જય આ મારા સિગોતરના ભગવાન કે છે સભાવાળો નાના મોટા કરતા 4-5 પ્રસંગ અહીંયા થઈ ગયા રમેશ બુઆ પણ એક પ્રસંગ થયો એક ઉપેન્દ્રભાઈ નું કામ થયું સભાવાળો કદાચ મુકેશભાઈની દેવીઓ ભેગી મળી નિમેશ બુઆની માતા મફા બુઆ ભેગી થઈ હું સિકોતર જોડે ઊભી રહી અને આમનું પાર પાડ્યું નિમેશ બુઆ માંડવો તો ગઈ સાલે હતો પણ એ અમે માતાઓ ટાંપો કરીને આવી હતી એનો હતો સભાવાળો મફા બુઆ પણ કદાચ એ માંડવો રચાયો અને કંદોઈઓ તૈયાર કર્યો આજે એનો મોડો આજે રચાયો થાવ મારા સિગોતરના ભગવાન નિમેશ બુઆ 5 વાગી ગયા છે થોડી વાર આરામ કરો તૈયારી છે મફા બુઆ મારા તેલ ફૂલની તૈયારી થશે આરામ કરો ઉગતાની મેલડી અને સૂર્યની સાક્ષીએ ફૂલ ચડશે સભાવાળો મારા પ્યાલા ભાણા બનશે દિનેશ બુઆ હજી પ્યાલો મારા ભુવાને દપાશે એક પ્યાલો બાકી રહેશે એનો સમય ભેળા આવશે આ મારા સિકોતરના ભગવાન કહે છે દિનેશ બુઆ
હવે ચોઘડીઓ કદાચ નિમેશભાઈ શરીર તો બધાના હલે છે અને એમ શરીર હલે એક કલમ છૂટે અને કદાચ હું નાની નાખું ભૈયા ભૂવો તો કાલ સવારના કદાચ 500 ની વચ્ચે બે હોય મફા ભૂવા અને એનું નામ બોલતા ના આવડે તો કાલ કોક કહી દે કે ચિયા ભૂવા જો તો અમારા દેવીઓ અમારા નામ બદનામ થાય આવું મારું સિકોતર માતાનું કેવું છે પણ સભાવાળો કદાચ વેળાએ બરાબર ધૂણવા આવીએ છું અને તો કદાચ સમય ને વેળાએ કદાચ નવો ઝાડુ લઈને ના આવું મારું નામ માતા નહીં માધું એ ભુવાનું ધર્મ કહેવાય ને ઢોળ નો કુએ મારી છંદની કોતરનું ધર્મ કહેવાય પરગેલો બરબાદ બન્યો રાજા કરણી રાવણી ઓ મહા ડાકને ડમરું વાગે આવજે મારી છંદના બેકુની અને જો રાજમુસુમરાની ચિકોતર જોવાયા છુતો આજ જો બોલેલા મરી જો તો મને દાદા દરિયાના બેકુની બાબા બુઆ કદાચ અમે દેવીઓએ મહેનત કરીએ છીએ અને કદાચ આ પંચાલયની દેવીઓ સજાઈએ છીએ નિમેશ બુઆ ઉપેન્દ્રભાઈના કામ પુરમાળ થઈ ગયા આવું મારું સિગોતર માતાનું કેવું છે એને જોઈતું તું એને બધું મેળવી આલ્યું છે સભાવાળો નિમેશ બુઆ જે કદાચ તારી ચામુંડને મારી સિગોતરને એક ટોપું કરવાનું છે કે એને બીજા માટે માંગવાનું છે તો સભાવાળો કદાચ પ્રભાતના પોરે આવીએ છું મફા બુઆ અને કદાચ વેળા બનીએ છીએ અને કદાચ આ પંચાલાની ચામુંડને મળીને મારા નિમેશ ભુવાની માતા ચામુંડને મળીને કદાચ આટણે હું સિગોતર માતા બોલતી છું અને કદાચ ઉપેન્દ્રભાઈના આતેડામાં પડ્યું છે તો કદાચ એટલું કુરમાળ કરવા ના આવતું મારું નામ માતા નહીં અલમા ચાલ મોકલે ચિઠ્ઠી ને વાંચે પેલો નવગણવી ઓ દીકરા હેણ ને નવગણ છન મારું કી મને સુમરે ને હાલવા ના દે પેલો યમી તારે નવગણે એનું દળકા તૈયાર કર્યું ને સુમરાના જોડે યુદ્ધ કર્યું તારે મારી ગિરનારની દેવી ખોડિયાલ કેવા લાજી હું મારા નવગણ ને બચાવું છું ને મારા નવગણ ના મસ્કત ના છેદ કોણ કરે છે તાર તો ચંદના મલકમાં જો તારે સુમરો એનું ખોડું ચાલી ઉભો એ ભાઈઓ સભાવાળો મફા ભુવા ભરત ભુવા કિરીટ ભુવા બળદેવ ભુવા ભુવા બધા અલગ અલગ છે પણ દેવ તો અમે એક ને એક નિમેશ ભુવા આગળ ભરત ભુવાન કાંઠે સિગોતર ધોળવાઈ હતી એ હું અને કદાચ આ જાડવે બોલું એ હું સિગોતર જ ખડા અલગ પડી જાય ભુવા અલગ પડી જાય પણ સિગોતર તો હું એક સભાવાળો કદાચ એને હુજવાડ્યું તું અને પાટો કદાચ મફા ભુવા બદલાઈ ગયો પણ તો કદાચ કુવાસીની રાડધંધો પૂરી કરવા ના આવતો મારું નામ માતા નહીં આવતું અને અમારી ગંધારની દેવી ખોડિયાલ ઉતરી ચંદના મલકના અંદર ને સુમરાની દેવી સિકોતર ને પૂછી જોયું ઓ બેના સુમરો તને સેના હવન આલે છે બેન 12 મહિને એક વખતે ધગધગતા લોરાના અંગારાનો હવન આલે છે ઓ દેવી હેણ ને ગાડી ગુજરાતના અંદર તો તને જોગ્યો ના જંબોડામાં એવાની જગ્યા આલું અને મારા પંચાલના મોડવે દ્વારકીના વિવાના જવાડું તો દીકરો સભાવાળો કોઈ માતા આગળ બોલવાનું મન નહીં થયું ના શીખો તો ધૂણવા ઉતરીને જે બોલવા માંડ્યો આમાં નીમ થઈ ગયું કોના આખી રાત બિહાર્યો તો હારું એ નિમેશ બુઆ હા ભાઈ માયક જ નતું નિમેશ બુઆ તારી કુમાસી લારે બહુ મહેનત છે હાજો ઓમાં એક કરીને બધું અલગ પાડી આલ્યું સભાવાળો દરેકની જય આજે કદાચ એના બધા દુઃખ પૂરા થઈ ગયા હાવ પૂરા થઈ ગયા તું ખાલી સભાવાળો પાડા હવે કદાચ હું સિગોતર તારી ચામુંડ અને આ પંચાલની મેલડીની ચામુંડ
દુઃખ દૂર થઈ ગયા છે બધા, પણ સુખની એક આશા છે તો પુરમાળ કરવા ના ઓ નાનું નાગલું મારું પાની ગેલી, ઓ નાનું નાગલું મારું પાની ગેલી, માજી મારો મોડાવે રમવાળા હરિવળા તારી મહેનતાણી કદાચ ઘેડે નહીં જવાલું આ મારા સિગોતરના ભગવાન કહે છે. જેટલી કદાચ તે મહેનત કરી છે અને કદાચ એક એક ડેરાનો વખત માર ફળિયાલી હોય છે તો કદાચ જસની પાઘડી ના બંધાવું મારું નામ માતાની સભાવાળો દરેકની જય આવા મારા સિગોતરના ભગવાન કહે છે. ઉપેન્દ્રભાઈ બધા માં ખાધેલું ખવાઈ જાય, પહેરેલું ફાટી જાય, માં ખાધેલું ખવાઈ જાય, પહેરેલું ફાટી જાય. જો કોઈ પ્રભાત ના પોરે મારી સંતની દેવી સિકોતર બોલે હો નાના અક્ષરે લખાઈ જાય. તો કદાચ પર ભાતના પોરે તારું કહેલું કદાચ એળે નહીં જવાલું સભાવાળો ઓફા બુઆ તો કદાચ વિધાતાના લેખમાં મેઘ મારી નાવું તો મારું નામ માતાની આટા મારા વેળાના ભરભૂ કે છે. કદાચ તમે આયા ને બેઠા હશો, કદાચ અમારા દેવના આમંત્રણ થી તમે આવીને બેઠા હશો. આજ તો હોગવની વાટેથી આવી ગયા તો કદાચ આજે મારા દરજી સમાજના 5 ભુવા બેઠા છે એનું પ્રમાણ ક્યારે નહીં જવાલું. નક્કી કરી દો કે ગમે હાજરી હાલવી એટલે અમારા હાથ વાગે તેરું કોઈ હાલવી એટલે એ દિના કુવાનો નો મોરાશો અલગ નિરંજન અલગ નિરંજન. કોણ બાકી? કોઈ બાકી નહીં. તું બાકી છે. તું બાકી હે બધા ધૂણાના ખરા ધૂણવાની માતા આપણે વેગડી મજા છે. આપણે વેગડી માતા મજા તમારે ધૂણવાનું આપણે વેગડી મજા છે. સારું છે. માં ચામુંડ તેલ દવા જાવું છે એવો બોન તો અમને દોડા ચાલ 500 રૂપિયા तो नहीं रहेगा. हाँ ना रे ना પાણી લાવો તો બદન થોડું Mama boy na bola mama ko kan jo ji manju pa આવ્યો જાવ બે વધારે બધી ચાલુ જશે ચકલા બંધ કર દે પાણી ચડ્યું બધી ચાલુ હશે આ તો બધી બાથરૂમમાં તો કરી મેં બધી હશે ચાલુ આગે બાથરૂમ માં જોજે પેલા ના પીવડાવાય એટલે મેં કીધું પેલો પીવડાઈ ના આ બધા ફિક્સ થઈ ગયો ફિક્સ થઈ ગયો હા આ ફિક્સ થઈ ગયો આ મંગળ જીવડા ચાલ માની આરતી ધૂપ ધૂપ રાના
પ્રભાત દેવી માં ભરબેલો પ્રભાત બન્યો રાજા કરણની વેરા બની આવી મારી ઘડી ચોટીલાની દેવી મારી હોંડા પરબતની દેવી ભોજન જમો રે ભોજન જમો રે ઓ મારી ચામુંડ માં ભોજન જમો રે ભોજન જમો માં ભોજન જમો માં ઓ મારી ચામુંડ માં ભોજન જમો રે તારો પ્રભાત બાની ગયો રે મારી ભોજન જમવાયા વજો મારી ગીતે નગોરના પ્યાર સાજે ભોજન જમવાને આવજો રે ભોજન જમવાન મારી આવજો રે મીઠડા મેવાન મારે મારે મીઠડા મેવાન મારે મારી રે એ દારો રંગનો મરેલો મનો રંગનો મરેલો મારેલો રે એ મારી રે જાગોનમાં ડમરના હગવા કે મના ડમરતા મરેલું મારું નામ રે કંકુ ભરેલી રે કંકાવડી મરેલું મારું નામ મારી ચામુંડમાં રે પ્રભાતે રામવાળો મારી ચામુંડમાં રામીઓ દેલો મારી આજે ભજજુ કાલે ભજજુ આજે ભજજુ કાલે ભજજુ ચામુંડમાના નામ રે જ્યારે ભજજુ ચામુંડમાના નામ રે તુરંગા જાને રંગમાં તુરંગા જાને રંગમાં સવારે ભજજુ સાંજે ભજજુ સવારે ભજજુ સાંજે ભજજુ દલી મારો ભજજુ દલી મારો મારી ચામુંડમાના નામ રે મારી ચામુંડમાના નામ રે લાયા જો આયા કરેલા સોચે ભૂલો નો લાવો આવો 5 વખત આપો તો 5 વખત આપો કાઢવી છે 5 વખત મૂકી દો
આપણે ભાઈ ને આ બધાને અપાય કોઈ બધા હવે તમને 33 કરોડ દેવી દેવતા આમાં હમાઈ જજો બાપા. બધે આપી દીધું. આપો આપો લો ઉમેદ રાખી મૂકી દો. આવું બધું હવે કામ કરવાનું આપણે. ખાલી કરી નાખો બધું રૂસી નાખો વાંધો નહીં બસ આ એમ કરી નાખો બસ ઠલવી નાખો બધું આવો મારી માતાજી ના રે ફૂલડે વધાવો મારી માતાજી ને રે ફૂલડે વધાવો મારી ચામુંડ માના રે મોતી રે વધાવો મારી ચામુંડ માના રે ફૂલડે વધાવો મારી ચામુંડ માના રે મોતી રે વધાવો મારી ચામુંડ માના રે મોતી લો મેલી રે બોલાવજો રે મોતી લો મેલી રે રોયાવજો રે આગળ બધા મોતી રે વધાવો મારે ચામુંડ માના રે ફૂલડે વધાવો મારી ચામુંડ માના રે ફૂલડે વધાવો મારી ચામુંડ માના રે ખબર જો બાવળિયા કુંડી લઈશ. હા? કુંડી લઈશ. એટલે આ કુંડી ના ખાંસી થઈ જાય પાણી લોટો આ દ્વારની ચડાવવાનું ચડાવો પાણી ચડાવો સૂર્યનારાયણ નામ. હા માં અને આવો હે મારી ગણગોટી લાની આવો જાવો હમ દેવા ગણગે જાકમને જો અને ગરગદલે વાગ્યા દેવી બુગડા તારા નોમના અને
ખપરિયું લેજે ખોડું બારદું 24 મણનું અને ચોટીલો હુનો મેલી દેના મારી ગઢ ચોટીલાની દેવી અને મારી ગઢ ચોટીલાની દેવી કેવાલાજી ઓ માં જાગને નહીં જાગું તો તારા નોમની પીઠળીઓ પડી જતે ઓ દીકરા પ્રભાત પેલા ડાકને ડમરું વગાડને આજે ચોટીલો હુનો મેલી દઉં તો મને ગઢ ચોટીલાની દેવી મને દેવાનું કેવા રાજુ આઈ દારી ગઢ ચોટીલાની જોણજે મારી નાતને પંચને સભાને ખબર પડે કોઈએ તારા ગઈડિયાએ ધૂપના ધુમાડે ને તેલના તરસ્યા ગુગરના ગોઠીએ તને રાખી હોય માય અમારા અંતરના ઓતેડા પુકારે આવજે મારી પેઢીના પુનરથની દેવી આવજે વાલો ને વજોગ ફળી જાય રાખે એના રતન માંડી જવું ભીડ ભાગ્યાની ભીડમાં ભાગ કરું તો આજે મને રોટી લાવી દેવી દે મજા ભાઈ મજા હો બોન ચામુંડ આ ગરધણીએ તારે આવડો મોટો અવસર આદર્યો અને તે પાર પાડી નાખ્યો આ ફૂલ કાશીમાં વવાઈ ગયા એવો ખમાન મજાનો તું દોડાલ દે આ ગરધણીઓને પેલો બધા હોય વેણ છે હા વેણ તે મારી બે વેણ કર્યા બે વેણ ચમ કર્યા બોન મજા ભાઈ મજા હો આ પંચાલોના પરિવારમાં તને દેવ હુતું હોય તો વેણ કઈ જા દે પંચાલોનું બધું કામ પૂર્ણ કરી નાખ્યું છે ભૂમિ હો મામા હા બધું કામ પૂર્ણ કરીને પછી હું મારા મળે બેસીશ ભાઈ મામા બધી મજા એટલે મજા ભાઈ હો માડી મનના કાકા ધોણો તારો છોકરો એના ધંધે થોડો ઓટો તો મારીએ હા જરૂર આંટો મારીશું હો માડી પાર પાડવાનું છે તારે બધું પાર પાડી દઈશું હા ચિંતા ના કરીશ ભાઈ પગથિયું ચડવાનું છે આપણે ઉતરવું નથી નહીં એ તું દૈતણ દેવી બેઠી હોય તો ચડાવે હા બાકી અમારા ગદા છે જરૂર નહીં ભાઈ જરૂર એ નાના મોટું આખા પાછું થયું છે તારા ચોઉન ના તારા મેડીના જોડે પાર પડાવવાનું મામા બધીજ પૂરું કર્યો જય તારી મજા એટલે મજા ભાઈ મામા દયા કરતે તને કા કૂદે તો બોલ ભાઈ માં હું ઠકાણી મેળડી હો ખમા તને માં મિસ બુઆ હા બોલ મારી બહેનો જે બોલી જાય ખમા જય તારી વિશ્વમાં તારા ઉપર મેરે રેસો મામા દરણી અને આવજે મારી પીડિયા પ્રભાતની દેવી મેરડી આવજે ઓ દીકરા જીવણિયા જગમાલ વગાડને તારું ડાકને ડમરું આજે જો તારા દાખલાની જેડીએ આયુ ઉભી રહું તો હું પીજના લોઢાની દેવી મેરડી
ભાઈ માં માં જોગણીના રામ બોલીને ગયા છે ભાઈ. જય તારી 12 મહિનાનો સમય આલ્યો છે. માં માં એટલે આ 12 મહિનાનો સમય આલ્યો છે માતા હે. સાચું. હું પાસે રહીને 6 મહિનામાં પૂરું ના બસ બસ માં એ આબરૂ તારે હાચવવાની છે બસ એ જોગણી બોલી એ આબરૂ તારે હાચવવાની છે. તારા જોડે અમારે બીજું કોઈ જોઈતું હા નહીં. અમારે કોઈનું પડાઈ લેવું નહીં માં. હા નીતિનું, અમારું ધર્મનું, મહેનતનું છે માં. જરૂર જરૂર હો. મારી જોગણી બોલીને કહી છે અને પાસે રહીને જો પૂરું ના કરાવું તો હું નથી બોલી ભાઈ. જય તારી આમાં તને માં. હા ખમાને મજા ભાઈ બધાને. મારી આ ભૂપેન્દ્ર ભાઈની ગમે એવી ભૂલ પડી હોય તો અતાર ઘડીથી એના ગુના માફ કરી દેજે. અને પ્રભાતે છન્નુના લાખ દેવી દેવતાના ભેગી લઈ ઉતર ને માં. અને માં તું તો ચોટીલે ચમર ઢારનારી દેવી કહેવાય. ભલે ભલા દેવારા તારી જોડે ડાળ મુગરાવે પવન પોણી ભરવા વાસી વારે. અને માં નવું નવું ડાળ પડાઈ દેવી ગઢ ચોટીનો માર મારે દેવી ચોટીલાની વાત ના કરી મારી જોડે. ઓ દીકરા આજની રાતે હું દેવી ચામુંડ ધૂણવા આવી હશું તો અત્યાર ઘડીથી મજા મજા ને મજા ના કરાવું તો દીક પડ્યો મને દેવી ચામુંડ નરાનો